લોકશાહીમાં લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું બનેલું ગ્રહ રાજ્યમાં વિધાનસભા અને કેન્દ્રમાં સંસદ, એના પ્રત્યે કોઈ પણ સરકાર હોય તો એની જવાબદેહી હોય છે. અને ખાસ કરીને એક પણ પેની એ ખર્ચ ત્યાં સુધી ન થાય જ્યાં સુધી રાજ્યોના બજેટને વિધાનસભા અને કેન્દ્રના બજેટને પાર્લામેન્ટ મંજૂરી ના આપે. એમાં અપાયેલા આંકડા સાથે ફરજીવાળાનું ક્યારેય કોઈ સરકારે કર્યા નથી ને ન થવા જોઈએ. મારે દુઃખ સાથે કહેવું પડે છે કે હમણાં ગુજરાત સરકારનું બજેટ રજૂ થયું અને એમાં કહ્યું કે 3,76,000 કરોડનું ટોટલ દેવું ગુજરાત ઉપર છે. મારા પાસે આ પાર્લામેન્ટમાં ત્યાં પણ ભાજપની જ સરકાર છે. સંસદમાં જે જવાબ અપાયો છે એ અનસ્ટાર્ટ ક્વેશ્ચન નંબર 437, આ પ્રશ્નના જવાબમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આરબીઆઈ સવાલમાં લખ્યું છે કે આરબીઆઈ દ્વારા as per the Reserve Bank of India's report titled State Finances, a study of budgets of 23-24, state-wise detail of total outstanding liabilities of the governments at the end of the March is given. એટલે આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સ્ટડી કરીને એ અભ્યાસ પછી જે આંકડાઓ આપ્યા છે એમાં અહીં ગુજરાત આપ્યું છે. મોટા મોટા રાજ્યોના કરતા પણ ગુજરાતનું દેવું વધારે. 2022માં 3,88,582.8 કરોડ 2022માં. 2023માં 4,21,018.2 કરોડ. 2024માં 4,67,476.4 કરોડ. ખબર નથી વિધાનસભામાં નાણામંત્રી શ્રીએ કયા આધારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાથી જુદા આંકડાઓ આપ્યા. હું પોતે નાણામંત્રી રહ્યો ગુજરાતમાં. હંમેશા વિધાનસભામાં અપાતા આંકડાઓ પારદર્શક, સરળતાથી કે સામાન્ય અભ્યાસ કરેલી વ્યક્તિ પણ સમજી શકે, ટેકનિકલ ભાષામાં ગૂંચવવાનો પ્રયત્ન નહીં. આ રીતે હંમેશા ગુજરાતની વિધાનસભાની પરંપરા. મારા પાસે આજ પાર્લામેન્ટમાં અપાયેલા એક સાથેના જ એનેક્શરની ડિટેલ છે. ગુજરાતમાં મહાત્મા ગાંધીજીની સાદગીની ફિલોસોફી આપણે અમલ કરતા હોવાના કારણે ગુજરાતમાં આપણે દેવું કરતા જ નહીં. ગુજરાતમાં દેવું ના કરતા બહુ જ ખરાબ પરિસ્થિતિ ક્યારે નાણાકીય ઊભી થઈ હોય તો ઓવરડ્રાફ્ટ લેતા. 15 દિવસ કે 20 દિવસ માટે ઓવરડ્રાફ્ટ લેતા પછી એ ભરાઈ જાય. આજે સરકાર આ ગુજરાતની દેવું તો કરે છે, સાથે કરોડો રૂપિયાની એ ટ્રેઝરી આઉટસ્ટેન્ડિંગ, એટલે જેને આપણે એક પ્રકારનું દેવું જ કહી શકીએ, ઓવરડ્રાફ્ટ જ કહી શકીએ, એ પ્રકારે લીધું છે. એના આંકડા પણ છે, હું આપને જણાવીશ. ગુજરાતમાં મેં કહ્યું એમ સાદગીની ભાવના હોવાના કારણે કોંગ્રેસની સરકારો રહી ત્યાં સુધી દેવું ગુજરાત ઉપર ન. એ પછી 10,000 કરોડ રૂપિયા જેવું દેવું હતું ગુજરાત ઉપર. છેલ્લા વર્ષોના આંકડા જે આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આપેલા છે એ પ્રમાણે 2007માં 90,955 કરોડનું દેવું થયું. 2007માં એ સીધું કૂદીને જે બજેટ એસ્ટિમેટ છે 2025 નો એ પ્રમાણે 4,94,453 કરોડનું દેવું થશે. This is આ બજેટ એસ્ટિમેટ 2025 નો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કહે છે. ટોટલ આખા વર્ષનું જે બજેટ છે
આખા વર્ષનું બજેટ ગુજરાતનું, એનાથી વધારે દેવું છે ગુજરાત ઉપર. કઈ દિશામાં આપણે જઈએ છીએ? માત્ર મુઠ્ઠીભરને લાભને માલામાલ કરવાના? શું સામાન્ય માણસની પરિસ્થિતિમાં બદલાવ આવ્યો છે ખરો? બીજા રાજ્યોમાં જાય છે ત્યારે ચાલો ફ્રીબીઝ, આમાં હું સમજી શકું કે કોઈ મધ્યમ વર્ગ, જરૂરિયાતમંદ, ગરીબ માટે તમે કોઈ મોટી રાહતો આપવા માંડ્યા છો, દેવું વધ્યું હોય, એવું તો થયું ને. જમ્મુ કાશ્મીરમાં આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગયા ત્યારે એમણે ત્યાં કહ્યું હતું કે ભાજપની સરકાર બનાવી દો તો દર ઈદ અને મોહરમે મફત ગેસનો બાટલો આપીશું. ગુજરાતમાં વર્ષોથી બને છે. ગુજરાતમાં રામનવમી, જન્માષ્ટમી એ હિન્દુઓને અને ઈદ અને મોહરમમાં મુસ્લિમ બિરાદરોને આપો ને મફતનો ગેસનો બાટલો. એ તો તમે અહીંયા આપતા નથી. તમે દિલ્હીમાં જાહેરાત કરો છો કે મહિલાઓને અમે 18 રૂપિયા આપવાના છીએ. ગુજરાતની મહિલાને તો આપતા નથી તમે. ત્યાં ઇલેક્ટ્રિસિટી ફ્રી કરો છો. ગુજરાતમાં તો ઇલેક્ટ્રિસિટી ફ્રી કરતા નથી તમે. ખેડૂતોના દેવા ભાજપ અન્ય જગ્યાએ ચૂંટણી આવે ત્યારે નાબૂદ કરવાની વાત કરે છે, પણ ગુજરાતમાં તો એ વાત થતી નથી. અહીંયા તો મોટા મોટા 2-5 માનીતા ઉદ્યોગપતિઓ જે એમને ઇલેક્ટરલ બોન્ડમાં કરોડો રૂપિયા આપે એમને જ આપવાના, અને પછી આપણા સૌની સામે નગરપાલિકાની ચૂંટણીઓમાં એક વોટના 2500 રૂપિયા 500 ના બંડલ હાથમાં લઈને વેચતા હોય. કદાચ આપના પાસે વિડીયો ન હોય તો મનીષભાઈને કહીશ કે આ એવી એક નહીં અનેક વિડીયો આવી અમારા પાસે કે જેમાં 500 રૂપિયાની બંડલોની થોકડીઓ લઈ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ખુલ્લેઆમ પૈસાનું વિતરણ કરતા હોય, અને આ નરી આંખે દેખાતું હોય સોશિયલ મીડિયામાં, ટીવી પર, ક્યાંય યુટ્યુબરો બહુ સારી રીતે આને હાઇલાઇટ કર્યું, પણ ચૂંટણી કમિશને કે પોલીસે એક પણ ફરિયાદ ન લીધી. અમારા ઉમેદવારને લાખો રૂપિયાની ઓફર કરતા કેમેરાની આંખે સીધા ઝડપાય, છતાં કરપ્ટ પ્રેક્ટિસમાં એ ના ગયા. આ નાણાં એક તરફ તમે 5 લાખ કરોડ જેટલું દેવું કરો છો, બીજી તરફ ગુજરાતીને કોઈ ફાયદો નથી, માત્ર ભાજપનો ધન સંગ્રહ થાય અને ગુજરાત પર દેવું થાય, એવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.